અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા વિસ્તારમાં આવેલ સન વિલાસ સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવા માટે આવેલા વીજ કર્મચારીઓનો રહીશોએ ઘેરાવ કરીને વિરોધ નોંધાવ્યો હતો। અંકલેશ્વરના કાપોદ્રા વિસ્તારમાં આવેલ સન વિલા સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવાના મુદ્દે વિવાદ ઉભો થયો હતો। સોસાયટીના રહીશોએ ટોળા વળીને વીજ કર્મચારીઓનો વિરોધ નોંધાવ્યો હતો। આજરોજ કાપોદ્રા વિસ્તારમાં આવેલ સન વિલા સોસાયટીમાં ડીજીવીસીએલના કર્મચારીઓ એ સોસાયટીમાં જૂના મીટરની જગ્યાએ સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી આરંભી હતી। જોકે સોસાયટીના રહીશોના વિરોધના સામનો વીજ કર્મીઓએ કરવો પડ્યો હતો। રહીશોના આક્ષેપ અનુસાર સરકારે એવો કોઈ સ્પષ્ટ પરિપત્ર જાહેર કર્યો નથી જેમાં સ્માર્ટ મીટર ફરજિયાત લગાડવા અંગેનો ઉલ્લેખ હોય, છતાં વીજ કર્મીઓ ધમકીભર્યા સ્વરે મીટર લગાડવાની અને બદલવાની કામગીરી કરી રહ્યા છે। રહીશોનો કહેવું છે કે અગાઉ યોગ્ય માહિતી અને લેખિત નોટિસ આપ્યા વગર મીટર બદલવાની કાર્યવાહી હાથ ધરાતા અસંતોષ ફેલાયો છે। કેટલાક રહીશોનું કહેવું છે કે જો સરકાર તરફથી સત્તાવાર આદેશ હશે તો તે જાહેર કરવામાં આવે અને પારદર્શક રીતે સમજાવવામાં આવે। આ મામલે વીજ વિભાગ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી। બનાવને પગલે વિસ્તારમાં થોડી વાર માટે તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો। હું કાપોદ્રા ગામ સનવેલી સોસાયટીમાંથી શેખ મોહમ્મદ સલીમ વાત બોલી રહ્યો છું। અમારી સોસાયટી સનવેલીની અંદર જીબી તરફથી અમુક કર્મચારીઓ આવી અને સ્માર્ટ મીટર બળજબરીપૂર્વક લગાડી રહ્યા છે, જેનો અમે વિરોધ કરી રહ્યા છીએ। એનું કારણ એ છે કે સરકારના પરિપત્રની અંદર ક્યાંય એવો ઉલ્લેખ નથી કે ગ્રાહકની પરમિશન વગર તમે સ્માર્ટ મીટર લગાડી શકો છો। તો અમે આ વસ્તુનો વિરોધ કરીએ છીએ અને કાયદા પ્રમાણે જો સરકારના પરિપત્રની અંદર એવી જોગવાઈ હશે તો અમે એમાં કોઈ પણ બાધારૂપ થવાના નથી અમે। અને આ લોકો આવી અને ધાક ધમકીથી અમને એવું કહે છે કે તમારા ત્યાં તમે જો મીટર નહીં લગાડવા આપો તો અમે અમારા બળપૂર્વક અમે તમારા ત્યાં સ્માર્ટ મીટર લગાડીશું। તો આના માટે અમે લોકો બધા મળીને વિરોધ કરીએ છીએ, જેનું અમે રિક્વેસ્ટ કરીએ છીએ સરકારથી કે અમારી વાત સંજ્ઞાનમાં લે।